22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન મોદી શનિવારે અયોધ્યા જવાના છે। પીએમની અયોધ્યા મુલાકાત અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થવાની છે। દરમિયાનમાં પીએમ રામનગરીના રહેવાસીઓને આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ। વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાત લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે। અયોધ્યાની મુલાકાત દરમિયાન પીએમ મોદી કુલ 15,700 કરોડ રૂપિયાની વિકાસ ભેટ અર્પણ કરવાના છે। પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો તેઓ સવારે 11:15 કલાકે નવીનીકરણ પામેલા અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાના છે। દરમિયાનમાં પીએમ મોદી નવી અમૃત ભારત ટ્રેન તેમજ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। આ ઉપરાંત તેઓ અન્ય રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે। બપોરે 12:15 કલાકે પીએમ મોદી અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટનું પણ લોકાર્પણ કરવાના છે। ત્યારબાદ પીએમ મોદી એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચશે, જ્યાં તેઓ રાજ્યમાં 15,700 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરવાના છે, શિલાન્યાસ કરવાના છે, જે અંતર્ગત અયોધ્યા તેમજ આસપાસના વિસ્તારોના વિકાસ કામ માટે 11,100 કરોડની ફાળવણી કરાશે, જ્યારે કે ઉત્તર પ્રદેશમાં અન્ય પરિયોજનાઓ સંબંધિત 4,600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। बात करिए दिव्य अयोध्याना भव्य एरपोर्ट विषे। अयोध्याમાં નવનિર્મિત એરપોર્ટનો પ્રથમ તબક્કો 1450 કરોડથી વધુના ખર્ચ સાથે પૂર્ણ થયો છે। ટર્મિનલ બિલ્ડિંગનો આકાર રામ મંદિરના આર્કિટેક્ચરને દર્શાવે છે, જ્યારે કે તેનો આંતરિક વિભાગો ભગવાન રામના જીવનને દર્શાવતી સ્થાનિક કલા, ચિત્રો અને ભીંત ચિત્રોથી શણગારાયો છે। ટર્મિનલ બિલ્ડિંગની છત વિવિધ ઊંચાઈના શિખરોથી શણગારાયેલી છે। ટર્મિનલમાં અવાહક રૂફિંગ સિસ્ટમ, એલઈડી લાઇટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, ફુવારાઓ સાથે લેન્ડસ્કેપિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટ અને અન્ય ઘણી બધી સુવિધાઓ છે। 6,500 ચોરસ મીટર ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 10 લાખ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતાવાળું છે। પ્રથમ તબક્કામાં રનવેની લંબાઈ 2250 મીટર છે, જેને બીજા તબક્કામાં વધારીને 3125 મીટર અને ત્રીજા તબક્કામાં વધારીને વધુ 625 મીટર લંબાવી દેવામાં આવશે, જેનાથી તે 350 મીટર થશે। ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસ નવા એરપોર્ટ માટે ઉદ્ઘાટન ફ્લાઇટ્સનું સંચાલન કરશે, તો એરલાઇન્સ જાન્યુઆરીથી અયોધ્યાને મુંબઈ, દિલ્હી અને અમદાવાદ સાથે જોડી દેશે। એરપોર્ટનું વિસ્તરણ ફેઝ 2 અને ફેઝ 3માં કરવામાં આવશે, જેમાં નવી ટર્મિનલ બિલ્ડિંગ, રનવે વિસ્તરણ અને ટેક્સી વે, આ ઉપરાંત અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે। અયોધ્યાના એરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશનનું પણ ભવ્ય રીતે નિર્માણ થયું છે। રેલવે સ્ટેશન પર ઉતરતા જ શ્રદ્ધાળુઓને જાણે કે ત્રેતાયુગમાં પહોંચ્યાનો અહેસાસ થશે। આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશનો અનુભવ થશે। અહીંથી રામ મંદિર આશરે 1 કિલોમીટર દૂર છે। અયોધ્યાનું નવું રેલવે સ્ટેશન આશરે 50,000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની સંખ્યામાં મોટી માત્રામાં વધારો જોવા મળશે, જેના પગલે નવનિર્મિત રેલવે સ્ટેશનમાં મુસાફરો માટે આધુનિક સુવિધાનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ 100 દિવસની અંદર ભક્તો માટે દેશથી અલગ અલગ જગ્યાએથી 1000થી વધુ ટ્રેન દોડાવવામાં આવશે। રેલવે સ્ટેશનની સાફ સફાઈ, પેઇન્ટિંગ અને કન્સ્ટ્રક્શનનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે। આ ભવ્ય રેલવે સ્ટેશનમાં લિફ્ટ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, મેડિકલ ફેસિલિટી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે। અયોધ્યામાં બનેલા રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરી દેવાયું છે।